હેલો. આ કોણ હરેશભાઈ છે? હા, હરેશભાઈ બોલું. આપણે આ લાભ કન્યા લગ્નનું કંઈક મેં વિડીયો જોયો છે એટલે મેં લાવો. ક્યાંથી બોલો? રાજકોટ. કેવી રીતનું છે તમારે? મારે દીકરા માટે ગોતવું છે. ક્યાં સમાજમાં બોલો? પ્રજાપતિ. પ્રજાપતિ. શું કામ શું કરું? ઘરના ધંધા છે, પ્રિન્ટિંગનું ને બધું. ઉંમર કેટલી છે? ઉંમર 25. 25 વર્ષ. પેલા લગ્ન તો સગાઈ? કાંઈ નહીં. પહેલી વખત જ છે? હે? તો પહેલી વખત જ છે? હા, પહેલી વખત. કેટલુંક મહિનાનું કેટલુંક કમાઈ લે? 25-30 હજાર કમાય. ધંધો છે એ તો સિઝન હોય ત્યારે વધુ થાય ને થોડું ઠંડી સિઝન હોય ત્યારે ઓછું થાય. કેટલા બાબા છે તમારે? 2. નાનો તે મોટો ભાઈ? નાનો ભાઈ. મોટાનું થઈ ગયું, છેલ્લો એક જ બાકી છે, બાકી પોળ પૂરું. કયા સમાજમાં કરવાનું છે? પ્રજાપતિ સમાજ હોય તો વધુ સારું ને, આપણી જ્ઞાતિ. પ્રજાપતિમાં. તમે ક્યાંથી બોલો છો? અમદાવાદ. અમદાવાદથી. અમદાવાદ કઈ જગ્યાએ? સરખેજમાં. સરખેજમાં? સરખેજમાં કઈ જગ્યાએ? સરખેજ આપણે બસ સ્ટેન્ડ ને સામે. કઈ ઓફિસ બોફિસ એવું કઈ છે કે? ઓફિસ છે. ત્યાં તો અમારે આવવાનું જ હોય એટલે. બોલો. એટલે તમારે આ વિડીયો મેં જોયા ને એટલે મેં લાવો કોન્ટેક્ટ કરું. એટલે તમારે કેવી રીતનું છે? અમારે આ રીતનું છે તે અમે ઓડિયો મૂકીએ છીએ. હા. પછી ફોર્મ ભરાતા હોય. પછી તમારો છોકરાનો ફોટો મોકલે, ફોર્મ ભરીએ, ડિટેલ મોકલે તમારી. હે? ડિટેલ તમારી છોકરાની ઉંમર શું છે, જન્મ તારીખ, એનો બાયોડેટા. હા, એટલા માટે શું અમારે ફોર્મ ભરાતા હોય અને ઓડિયો મુકાતો હોય લગ્ન થઈ જાય એટલે. હા. આ રીતની સિસ્ટમ છે સાહેબ. ને પૈસા કઈ ભરવાના કે? નહીં, કોઈ વસ્તુ નહીં, ફ્રી છે. ઠીક, તો અમારા રાજકોટમાં હિતેશભાઈ કરે છે એમ જ એમ ને? ના, એ તો ઓડિયો મૂકે જ છે ને ખાલી. ઓડિયો અને ઠેકાણું હોય તો દેખાડે અથવા તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. ફોન નંબર તો એમાં હોય જ. અને વાતચીત નો ઓડિયો મેકે ઈ મારું ભાઈ બાબરા મેજિસ્ટ્રેટ. હા, તો વાંચું એને. જોતા તો હશો જો કે તમે? હા, કોન્ટેક્ટ થતો હોય ને, નંબર હોય છે મારી પાસે, વાત કરતા હોય મને. હા, એટલે શું છે કે આ લોકો આમાં કોઈ ચાર્જ લેતા નથી, સેવા જ કરે છે. ને એમાં એના આ યુટ્યુબમાં ને એમાં જાય એટલે પૈસા મળે ને એનાથી સંતોષ, બધા ધંધા વાળા. હા, તો સમાજ સેવા છે સાહેબ. ના એ તો છે. ના ભાઈ, મેં એકવાર અમદાવાદ ફોન કર્યો હતો એક ભાઈને, તો મને કે હું 3 લાખ રૂપિયા લઉં છું. મેં કીધું ભારે કરી દીધું. એવું છે? હા, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કીધું જરૂર હશે તમને કેવું બીજું. એટલે મેં તમારી પાસે જાણવા માટે જઈને ફોન કર્યો. તો પછી અમારે શું તમને આપવું? ખાલી બાયોડેટા મોકલવા પડે અને તમારા છોકરાનો ફોટો મોકલવો પડે. હા. અને કયા સમાજમાં કરવું છે તમારે? આપણે શું છે, હજી ઉંમર નાની કહેવાય, હજી કાંઈ એટલે બધી ઉંમર તો પાકી ન કહેવાય. ના, નાની ઉંમર છે હજી તો. હા, હજી 25માં, હજી તો તમને કહું 13/5/2000 જન્મ છે. એટલે એમ માનો ને કે હજી 25 ની માથે નહીં, પણ 25 પૂરાય ન થયા કહેવાય. 13/5/2000. બરોબર, તો 2000 એટલે આ 25 થયા કહેવાય. એટલે આમાં હજી એ આપણે 25 ની કહેવાય એમ. હા, 25 ની આપણે ના. પછી એમાં એવું છે અત્યારે તો થોડોક કોન્ટેક રાખો તો ઉંમર થતી આવે તો ગમે ત્યાંથી કોન્ટેક્ટમાં આવી જાય, બીજું કઈ નહીં.
પેલા હા પેલા થઈ જાય. કેમ કે અમારે તો કોન્ટ્રાક્ટમાં કેવા માણસો હતો 30, 35, 40, 45 વર્ષના હોય. ઉંમર થઈ જાય પછી ફોન કરે. હેલો. હા એટલે આ રીતનું થાય સમજ્યા. પછી ઉંમર 35 વર્ષ થાય ને પછી બાઈને ગતિ દોડવાનું કરે. હા અને હવે શું છે, હવે બધું આમ માનો ને હરેશભાઈ, તો તમને એવું નથી લાગતું બધે બખડ જંતર બગડી ગયેલું છે, પેલા જેવું કાંઈ જેવું નથી? ના ના, એ તો છે જ પહેલેથી. હા એ તો છે જ. પણ હવે અત્યારે જેટલું બગડી ગયું છે ને, તમને કહું એવું આજથી 10 કા પહેલા બગડી ગયેલું નહોતું. ના 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 ના, પેલા જવું તો નથી જ ને સાહેબ. અત્યારે તો બધી ફેસિલિટી જોઈએ. હા એમ. હા, બધી ફેસિલિટી જોઈએ. ઘરના મકાન સિટીમાં હોય અને સારું હોય, 4 વ્હીલ હોય. અત્યારે બધું જોઈએ છે. અમારે 2 વર્ષ પહેલા છે ને મોટા દીકરાનું કરવાનું હતું. હા. અમારે ત્યાં સ્નેહ મિલન ને એવું બધું યોજાય અમદાવાદ, સમજ્યા? અમે ફોર્મ ભર્યા હતા. એમાં 4-5 દીકરીઓનું મને એમ થયું કે આપણા બરનું લાગે છે, લાવ ફોન કરું. મારા બેટા કે મોબાઈલ છે, 4 વ્હીલ છે, ઘરના મકાન છે, એટલું ઘરના મકાન ને ધંધો ને બધું પૂછે ત્યાં સુધી તો એક વ્યાજબી વાત ગણાય. પછી કે 4 વ્હીલ છે? મેં કીધું 4 વ્હીલ નથી કીધું, 2 પગ વાળી ઘોડા ગાડી છે. પછી મેં કીધું તમે અમદાવાદમાં રહ્યો છો, મેં તમારે ઘરના મકાન હશે ને? તક ના ના, ભાડે રહી છું. તમે શું ધંધો કરો? કે હું નોકરી કરું છું, મહિને 12,000 મળે છે. હવે 12,000 ની નોકરી કરતા હોય અને આવું ઊંચું ઊંચું વાતું કરે. ના, આપણે તો શું છે, આપણે નાના માણસો જેવી વાત કરવાની હોય અને કોઈને શું છે, કોઈને ખોટી રીતે આમ હેરાન નહીં કરવાના. તો આમ નહીં કહેવાનું આવી રીતે છે, જે છે સત્ય કહી દેવાનું. એમ જ હોય. પણ એમ હા, મારું કહેવાનું એવું છે. અત્યારે શું છે, તમને કહું, પોતાની કેપેસિટી કાંઈ ન હોય ને સામે બધું ઊંચું ઊંચું જ હોય. ના ના, એવું નથી. અત્યારે તો ગામડાની દીકરીઓ છે, બરાબર. ગામડાની દીકરી જે હોય ને આગળથી, અને કહેવાને એવું તો ગામડાની દીકરી હોય તો સમજે એ બધું. હા, હજી એમાં સમજણ છે થોડી. બાકી તો છે ને સમજો જુનાગઢ જિલ્લો છે બધું એ વિસ્તાર આવી ગયું ને, એમાં શું છે અત્યારે DS છે 15-20 હજાર DS લે છે અત્યારે, સમજ્યા? પણ શું છે, સમજે છે અત્યારે માણસો. ઈ એક આપણો વ્યવહાર થયો, સમજી લ્યો. ઈ તો આપણે જૂના માણસો નહોતા દેશ લેતા, આ છે તે છે. હા, લેતા, પણ કહેવાને એવું છે અમુક તો શું છે, મેં તો જોયું છે એમના ધર્મને એમને લગ્ન કરી દે છે. હા, મેં મારી 4 દીકરીના લગ્ન કર્યા ને, એક રૂપિયો નહીં ને કંકાવટી નહીં. હા, એટલા મળે. એ તો ધર્મ માંડે. અને ટાઈમ થયો ને એટલે એને વળાવી દીધી. હા, એટલા માટે કહું. એટલે થઈ જાય. અત્યારનો માહોલ જોતા એવું લાગે ને કે આવું કોક મળી જાય ને આપણને, ભલે આપણે જો ઘર હાંચવે ને એવી દીકરી જોઈ. હા, એટલા માટે કહું કે સમજી લે તો સાહેબ કહેવાનું એવું તો અત્યારે 25 વર્ષ નથી થયા, પણ અત્યારેથી થોડુંક લાગ રાખો ને થોડુંક આગળ વધારો ને તો સમય જતા 2 વર્ષ થાય ને તો ગમે એનું સેટિંગ આવી જાય. હા એમ મારું કહેવું. એટલે પાછું એમાં શું થયું કે મેં અમદાવાદમાં 2 જણાનો કોન્ટેક્ટ કર્યો હતો ને તો એ દલાલ હતા. મારે ભાઈ દલાલ હસ્તક તો કરવું જ નથી, પૂછવું જ નથી. ના 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 ના, એવું સાહેબ ના કરાય, સમજ્યા? એ તો બધું અત્યારે સમય થઈ ગયો તો 5-25 લઈ અને પછી શું છે ભાગી જઈશ. એ પણ તમને કહું ભાઈ, આ બધો વેપાર થઈ ગયો ને, વેપારમાં કાંઈ ન હોય. હા, એટલા માટે કહું છું. હે? હા, એ ના. તમારું મૂળ ગામ કયું? મારું મૂળ ગામ જુનાગઢ છે. એટલે તમે જુનાગઢ ની વાત કરી ને એટલે મને મગજમાં બેઠું કે આ સાઈડ ના છે. કેમ સાહેબ, કહેવાનું એવું છે તે અમારા જુનાગઢ બાજુના એ બાજુ વિસ્તારમાં શું છે કે નાના માણસો હોય, દીકરીઓ હોય,
સામે પાત્ર હોય એટલે શું છે, સામે વાળાનું સમજે. સમજ્યા? આ રીતે બીજું કઈ નહીં. સામે વાળાનું સમજે કે બરોબર છે માનશે. અને તમે આ જે કાર્ય કરો છો ને ભાઈ, એ ભલે માણસો તરફથી કે કોઈ તરફથી તમને પૈસા ન મળે કે કઈ બહુ ન મળતું હોય કદાચ, બરોબર, પણ છે ને એક આશીર્વાદ છે ને એ બધા કરતા વધી જાય છે. બસ સાહેબ, આપણે આશીર્વાદ જોઈએ, આપણે બીજું કઈ નથી. કોઈ પાસે આપણે 5 રૂપિયા કોઈ પાસે લેવા નથી માંગતા સાહેબ. સાચી વાત છે. અમારા ધામેચા ભાઈ નું એવું જ કામ છે અમારા રાજકોટમાં. ના આપણા આશીર્વાદ હોય એટલે બસ, બીજું કઈ જોતું નથી સાહેબ. અને એ તો ઓટોમેટિક જ મળી જાય ભાઈ, માગ્યા ન મળે. ના એમાં કહેવાનું એવું છે તો કેવું છે ખબર છે, આ તો તમને કહું, તમે આપણે નાના માણસો પણ અત્યારે કરોડપતિના છે ને એના ઓડિયો મારી પાસે 50,000 વાળો પગાર વાળો છે. લાખ રૂપિયા વાળો પગાર વાળા મારી પાસે ફોન કરેલ છે, ઓડિયા છે. એનાય નથી થયા અત્યારે. નાના માણસોના તો ક્યારે થોડુંક સામે વાળા સમજે, નાના માણસો હોય તો થઈ જાય. અત્યારે પણ માણસ છે ને ભાઈ, માણસાઈ નથી જોતા અત્યારે, બધી બાહ્ય મિલકતું જોવે છે. એટલા માટે કહું. અને એમાં દુખી થાય છે. જો આજે જ ભાઈ હજી હું આવ્યો ને ગામડામાંથી, મારો ધંધો છે, મારી ઉંમર 62-63 વર્ષની થઈ ગઈ છે. હવે ન્યા અમે દીકરીની વાત કરી હતી ને, તો લાડ કરવા માંડ્યો. બેઠકનો માણસ હતો, બરોબર. હવે આજે જ મેં એની વાત સાંભળી. હવે એનો છોકરો પરણેલો, 2 છોકરા બાપ, ઈ બીજી ને લઈને બીજી ગયો. હા, તે બને છે સાહેબ, બને છે. આજે જ મેં વાત સાંભળીને જો આ ઘરે આવીને મારા ઘરના વાત કરીને તમારું યાદ આવ્યું પછી તમને ફોન કર્યો. હા સાહેબ, મને ખબર છે. કાલે પરમ દિવસે મને ફોન આવ્યો હતો, મને રબારી સમાજમાંથી. મને ભાઈ કે મારી બાઈ વહી ગઈ છે, છોકરો મોટો બધો લઈ અને લગભગ 10 વર્ષનો છોકરો હોય છે. હવે અત્યારે અલગ રહી છે. ભાઈ શું કરું, તમે કયો એ કરું. તો મેં કીધું ભાઈ શું કરવાનું હોય તે, એ કે કેસ કર્યો છે મારી ઉપર, બરોબર છે. તો મેં કીધું કઈ નહીં, તારીખમાં જઈ આવવાનું, તમારે જજ પાસે કહી દેવા, મારે જોઈએ જ છે, બીજું છે હું. હા, બરોબર છે. ભલે ને તોડો વાળા તોડી રાખે જેટલી. વકીલે અને કોર્ટમાં કેસ જાય ને એટલે કઈ બધી દીકરીઓને તે લાભ મળે એવું નથી હો. ના. બાકી આ પૈસા પડાવવાના ધંધા છે અત્યારે દીકરીઓના માવતર નાય છે. હા, એ તો છે. ના કોઈ હારા માણસો હોય અને સમજદાર હોય ને સામે, બરોબર, તો વાંધો ના આવે. સમજે? એવું ના હોય, થઈ જાય. એવું ના હોય, કુદરતની દયા હોય ને બધું હોય ને, આપણે કઈક પુણ્ય કર્યા હોય ને સારા, એટલે ગમે તે મળી થઈ જાય. એવું નથી. આપણે બાયકાસ્ટ. હલો, તમારી જ્ઞાતિ? હું દલિત છું ભાઈ. ઠેક, સરસ, કાંઈ વાંધો. આ મારું ભાઈ છે એ દલિત જ છે. હું દલિત છું. એ તો મેજિસ્ટ્રેટ કક્ષાના છે, બોલો. તો એ કે બસ મારે સેવા જ કરવી છે ને એને જ બધા કાયદાની ખબર હોય. બહુ એના જોઉં છું, મજા આવે છે. ના, એક બે દિવસ ફોન હોય મારી પાસે, એને વાતચીત કરતા હોય. મારું ભાઈનું કામ બહુ સારું છે. હા, એ પોતે એટલા ભણે ગણે ને એટલા હોશિયાર રહ્યા ને એમ. ના, મને વાત કરતા જ હોય. હા, એ કે ભાઈ મારે કાંઈ પૈસાની જરૂર નથી, ઘણું ભગવાને આપ્યું, બસ હું સેવા કરું છું ને. એની ભાષા મીઠી, બધામાં ભળી જાય. ના, આપણે ભાઈ ભગવાનની દયા છે ને સારું છે, બરોબર છે, અને બહુ સારું છે. હવે આ તમારા વોટ્સએપ આ ચાલુ છે? આ નંબર ઉપર જ છે ને? હા, નંબર ઉપર જ. ખાલી ફોટો બાબાનો મોકલી દેજો. જો હું એના ફોટા મોકલીશ, એનો બાયોડેટા મોકલીશ, બરોબર? અને પછી છોકરાને કાંઈ ન પૂછવું હોય ને કાંઈ પૂછવું હોય તો મારી હારે વાત કરજો, કારણ કે છોકરા શું છે એનું નક્કી ન હોય, ઠેકાણું ન હોય. ના સાહેબ, એમાં એવું છે કે તમારો જ નંબર મૂકશું ને, તમારી હારે જ વાત કરાવી દેશું. સમજ્યા? મારું કહેવાય ને, તમારો નંબર હશે, બાબાનો ફોટો હશે, બરોબર, એટલે વાંધો નહીં આવે. મારું કે ગમે એ તમે ઉત્તર દઈ શકો.
હા એમ છોકરા શું છે અત્યારે એને આઈ કાર્ડ ની સીઝન રહી સમજ્યા. હા હા આઈ કાર્ડ નું છે, ઘરનો ધંધો છે, ઘરના મકાન છે, આપણે સુખી છીએ. હા એટલા માટે જ કહું કે કહેવાનું શું છે તો છોકરા ધંધાવાળા માણસો રહ્યા અને આપણે એને ખોટી રીતે વારંવાર ફોન કરવો એ સારું નહીં. હા એમ અને છોકરા વારે જો કાંઈ એવી વાતચીત થાય તો આજે ઈ તો છોકર બુદ્ધિ કહેવાય. હા હા એ તો તમે વડીલ હોય એટલે આપણે સામે વાત થઈ ગઈ એટલે પછી સમજ્યા. હા તો છે ને હરેશભાઈ બપોરે જમવા આવે ને ત્યારે હું આ નંબર ઉપર બાયોડેટા અને ફોટાની 2-3 મોકલીશ. એ સારું મોકલી દેજો. હા અને મળી જાય એટલે મને રિંગ કરજો કે ભાઈ મળી જાય. હા તમારું ગામનું નામ બોલી જાવ એકવાર. મારો નંબર ગામનું નામ. મારે રાજકોટ. મૂળ રાજકોટમાં જ ગયો. હા 20 વર્ષથી આવી રહી. બાબાનું નામ. એનું નામ મલ્હાર. આખું નામ. મલ્હાર જયંતિભાઈ જાદવ પ્રજાપતિ. ઉંમર 24 વર્ષ. હા બસ આ મેં તમને તારીખ કીધી 13/5. ઓકે સારું એ સારું. હા એનો બાયોડેટા છે પણ મને આમાં કાઢતા ન આવડે સમજ્યા મોબાઈલ. છોકરાને કહેજો ને મોકલી દો. હા બસ ભલે અને ત્યાં તો અમારે હગું બહુ છે એટલે મહિના હજી કાલ રાતે જ અમારો છોકરો અમદાવાદ હતો લ્યો. કાલ જ ત્યાં હતો. અમારે શું ધંધાથી કામે છે મહિને 15 દી 2 મહિને આવવાનું જ હોય. હાથી કાંઈ વાંધો નહીં આવો તો રિંગ કરજો મળશું. હા અને સરખેજમાં અમારા ઘણા હગા છે. હાથી કાંઈ વાંધો નહીં ક્યારેક આવો તો મળશું બરોબર. હા ક્યારેક મળશું. હા ચા પાણી કરશું. હા ભલે એ સારું. ભલે.